દરગાહ લે વેરાવળ શહેર દરગાહ શરીફ હજરત 9 ગજ શહીદ પીર રદી અલ્લાહ તાલાનો મજાર શરીફ, હજરત સૈયદ કુલસ્કર બાવાના મજાર શરીફ, સૈયદ હજરત કુલસ્કર બાવા રહેમતુલ્લાહ તાલાના અંદર પ્રવેશ દ્વાર, હજરત સોરાબ અલી શાહ સરદાર અલી શાહ રફાઈ બાવાનો મજાર શરીફ, આસ્તાને ઓલિયા વેરાવળ શહેરથી બિલકુલ નજીક કાજલી ગામ છે, ત્યાં સૈયદ હજરત કુલસ્કર બાવાનો મજાર શરીફ આવેલો છે. આપ જોઈ શકો છો. અને એ બિલકુલ એમના આસ્થાનાની નજીક કુદરતી પ્રાકૃત્યનું એકદમ નિરાળું સાનિધ્ય, નાળિયેરીના વૃક્ષોની અંદર સૈયદ હજરત કુલસ્કર બાવાનો મજાર શરીફ વેરાવળ શહેરથી બિલકુલ નજીકમાં. કુલસ્કર દરગાહના નિયમો કમિટી તરફથી મૂકવામાં આવેલા છે. દરગાહ શરીફ પર આવનાર તમામ જાયરીન માટે વિશાળ વજૂખાનાની વ્યવસ્થા. આવનાર તમામ જાયરીન માટે સ્નાન, વોશરૂમની વિશાળ સગવડ, દરગાહ શરીફના બહાર વ્યવસ્થા. દરગાહ શરીફના કમ્પાઉન્ડની અંદર નાળિયેરીના વિશાળ વૃક્ષો. કુલસ્કર બાવાના દરગાહ શરીફ કમિટી તરફથી 5 રૂમોની રાત્રિ રોકાણ માટેની સરસ સુંદર વ્યવસ્થા. આપ જોઈ શકો છો. આ રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા છે. એની અંદર આવનાર માટે ચા અને ઠંડા પાણી માટેની વ્યવસ્થા. દરગાહ શરીફનો પ્રવેશ દ્વાર, દરગાહ શરીફ તરફનો રસ્તો વિશાળ નાળિયેરીની વચ્ચે. દરગાહ શરીફનું વિશાળ ચોગનની અંદર નાળિયેરીના વિશાળ વૃક્ષો. સૈયદ હજરત કુલસ્કર બાવાનો મજાર શરીફ. બાવાના મજાર શરીફની બિલકુલ નજીકમાં 9 ગજા પીર રદી અલ્લાહ તાલાનો. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના અગોલ ગામના સમગ્ર ગ્રામજનો તરફથી આ વિશાળ શેડનું નિર્માણ કરવામાં આવેલું છે, જ્યાં આવનાર તમામ જાયરીન આ આરામગાહની અંદર આરામ કરી શકે એ માટે અગોલ ગામ તરફથી આ વિશાળ પતરાનો શેડની વ્યવસ્થા કરવામાં આવેલી છે. માહે મોહરમ મહિનાના 13મા ચાંદના દિવસે સૈયદ હજરત કુલસ્કર બાવાના મજાર શરીફ ઉપર દર વર્ષે માહે મોહરમની 13મા ચાંદે ઉર્સ શરીફ અહીંયા યોજાય છે. વેરાવળ શહેરથી બિલકુલ નજીક કાજલી ગામ પર આસ્તાને ઓલિયા સૈયદ હજરત કુલસ્કર બાવાનો મજાર શરીફ અને એમના બિલકુલ બાજુમાં હજરત સૈયદ સોરાબ અલી શાહ સરદાર અલી શાહ રફાઈનો મજાર શરીફ.